નમસ્કાર દર્શક મિત્રો, આજે ચંચળ ન્યૂઝમાં આપણા મહેમાન તરીકે નરેન્દ્રભાઈ સોની કે જેઓએ પોતાની આખી જિંદગી સરકારી નોકરીમાં જુદા જુદા ફિલ્ડમાં કામ કરી અને પસાર કરેલ છે, પરંતુ 2007માં તેઓ રિટાયર્ડ થયા. ત્યારબાદ તેમણે વિશિષ્ટ પોતાની જિંદગીની સેવા આપવાની ધગશ સાથે ભુજના ગાયત્રી મંદિરમાં એના વિકાસમાં, એના દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈ અને આજે મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તમામ કામગીરી સંભાળી રહ્યા છે. અને આજરોજ રામનવમી નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમ દર વર્ષે ત્યાં યોજાય છે હવનનો. એમાં ભુજના હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે. એ કાર્યક્રમ ઉજવી અને આપણા દર્શક મિત્રોને મંદિર વિશેની જે પૌરાણિક માહિતી છે કે જેનાથી તમામ ધાર્મિક લોકો અજાણ છે કે મંદિર ક્યારે બન્યું, કઈ રીતે બન્યું, અત્યારે એનો શું ઉદ્દેશ છે, કઈ રીતે આગળ વધે છે, જે વ્યક્તિગત કોઈ લોકો જઈને અભ્યાસ નથી કરી શકતા, એ ચંચળ ન્યૂઝ મારફતે આજે સોનીભાઈને બોલાવી અને તમારી સમક્ષ તમામ વસ્તુઓ જાણવા મળે એટલા એવો અમે પ્રયત્ન કરેલ છે. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં આપણે સોનીભાઈને આવકારીએ. નમસ્કાર સોનીભાઈ. નમસ્તે સાહેબ. તમે સરકારી ફિલ્ડમાં લાંબો સમય સર્વિસ બજાવી અને પછી જ્યારે ધાર્મિક ફિલ્ડમાં પણ 2007માં રિટાયરમેન્ટ પછી આગળ વધ્યા, ત્યારે તમારા મગજમાં ધાર્મિક ભાવના તો હતી જ, પણ તમે મંદિરનું આટલું સંચાલન કરી શકશો એવો તમારામાં કઈ રીતે ભાવ ઉત્પન્ન થયો? આમાં એવું છે કે 72ની સાલમાં ગુરુદેવ નખત્રાણા બાજુ આવેલા હતા, વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી. ત્યારે હું કને યજ્ઞની પ્રવૃત્તિ થઈ હતી, ત્યારે હું એમની સાથે યજ્ઞમાં જોડાયેલો હતો. અને ત્યારથી મારા મનમાં એવી ભાવના થઈ કે આ ગાયત્રીની ઉપાસના કરવા જેવી છે, એ દેવી શક્તિ છે, તો આપણે એની ઉપાસના કરવી જોઈએ. માતાજીને તો ભુજમાં રહેતો હતો, એટલે આશાપુરા માતાજીને એ તો માતાજીમાં માનતો હતો, પણ ગાયત્રીમાં વધુ ભાવ જાગ્યો મને. એટલે ગાયત્રીની પૂજા પાઠ અને બધી, હા, ગાયત્રી 40 ને એ કરતો થયો ત્યારથી તમે ધાર્મિક સાથે સંકળાયેલા રહ્યા. એ સંકળાયેલા રહ્યા પછી તમે રિટાયર્ડ થયા. રિટાયર્ડ થયા પછી ભુજ આવ્યા અને ભુજમાં મંદિર સાથેની પ્રવૃત્તિમાં ક્યારથી તમે સંકળાયા? મંદિરની સાથેની પ્રવૃત્તિમાં જે 82માં ગાયત્રી શક્તિપીઠ ભુજ બન્યું. આમાં શું છે, 3 પ્રકારના શક્તિપીઠ હોય છે. એક પ્રજ્ઞાપીઠ હોય છે, શક્તિપીઠ હોય છે અને ચરણપીઠ હોય છે. ખાલી ચરણ હોય, પ્રજ્ઞાપીઠ હોય એમાં એક જ મૂર્તિ હોય, શક્તિપીઠોમાં 3 મૂર્તિ હોય, એ રીતની મૂર્તિ હોય છે. એટલે શક્તિપીઠ સાથે હું 88ની સાલમાં ભુજ કલેક્ટર ઓફિસમાં સર્વિસ કરતો હતો. ત્યારે 82માં શક્તિપીઠ બન્યું, એટલે નિયમિતપણે સવારે આરતીમાં જવાનું અને ડેઇલી જે યજ્ઞ થાય છે એમાં યજ્ઞની પ્રવૃત્તિમાં ભાગ લેતો થયો. ત્યારથી એમાં સતત જોડાયેલો રહ્યો. અને પછી મારું 2002માં પ્રમોશન થતાં બહાર નીકળી ગયો હતો અને 31/7/2007ના રિટાયર થયો. ત્યારથી 7થી સતત આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલો. આપણું જે મંદિર બન્યું, એ મંદિર તમે કીધું કે 3 મૂર્તિ સાથેનું શક્તિપીઠ બન્યું. શક્તિપીઠ એ પ્રકારનું બનાવવા માટે જેને કહેવાય પાયામાં વિચાર, એ કોના વિચારો હતા? એ ઓમ તો કહીએ ને તો ગુરુદેવનો એક સંકલ્પ હતો કે ભારતમાં જુદે જુદે સ્થળે શક્તિપીઠ બનાવવા, જુદે જુદે સ્થળે આપણે શક્તિપીઠની સ્થાપના કરવી. અને એમનું એક હતું કે મનુષ્યમાં દેવત્વનો ઉદય, એના માટે મનુષ્યમાં દેવત્વનો ઉદય થાય અને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે એ જીવિત રહે, એ ઉદ્દેશ્યની સાથે આ શક્તિપીઠો બનાવવાનું નિર્માણ કર્યું હતું. અને 82માં આપણું આ શક્તિપીઠ બનાવ્યું. નહીં, શક્તિપીઠ બન્યું એ બરોબર છે, પણ એ શક્તિમાં 3 મૂર્તિ સાથે આ રીતે બનાવવું, એમ સ્થાનિક તે વખતે કોઈ આગેવાનો અથવા કોઈ ગ્રુપ કે કોણ હતા? એટલે આજની પેઢીની ખબર નથી કે આ મંદિર બનાવવામાં મુખ્ય લોકો જે હતા, કે જે લોકોએ મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને એમાં આગળ વધ્યા. એમાં મુખ્યમાં તે સમયે ગુરુદેવે 5 ટ્રસ્ટીઓની નિમણૂક કરી. એમાં જ રસ છે કે ભૂતકાળ શું? એમાં ધોળકિયા રત્નાકરભાઈ જાદવરાય, રત્નાકરભાઈ ધોળકિયા એડવોકેટ હતા, એ હતા. પછી બીજા એક તલાટી કક્ષાના હતા, વોરા મહેન્દ્રરાય ઓમકાર, એ હતા, એ તલાટીમાં હતા. પછી શિવજીભાઈ ચત્રભુજ ઠક્કર હતા. બરાબર. અને મધુસૂદન જયંતાણી સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરમાંથી રિટાયર્ડ થયા, એ હતા. અને એક બાબુલાલ ડી સોલંકી એસટીમાં સર્વિસ કરતા. એમને ગુરુદેવે 5
ટ્રસ્ટી તરીકે નિમી અને ટ્રસ્ટનું બંધારણ ત્યાંથી બનાવીને મોકલ્યું ગુરુદેવે. બરોબર છે. આખું પોતાની એમની સહી છે અમારા બંધારણમાં ગુરુદેવની. બરોબર છે. એ બંધારણ મોકલ્યું અને પછી કીધું કે ભવિષ્યમાં તમે 5 ના 7 ટ્રસ્ટીઓ કરી શકો. એટલે મીન્સ કે આ મંદિરની સ્થાપનામાં મેઇન જે પેઢી હતી આ 5 જણાનો મહત્વનું યોગદાન મંદિરમાં સૌથી પહેલું પાયાનું યોગદાન આ લોકોનું રહ્યું છે અને મંદિર એવોને સક્રિયતાથી આ આખું ઉત્પન્ન થયું. 23/12/79 હરિદ્વારમાં ટ્રસ્ટનો ઠરાવ થયો હતો અને પહેલું દાન રામ શર્મા આચાર્ય 500 રૂપિયાનું એની અંદર આપેલું. અચ્છા, એટલે ભુજના મંદિર માટે પંડિત રામ શર્મા આચાર્યજીએ પોતે જાતે ટ્રસ્ટ બનાવીને 501 રૂપિયા દાન આપ્યું અને પછી સ્થાનિક લોકોએ આ ટ્રસ્ટીઓએ દાન ભેગું કરી અને આ મંદિર બનાવેલ છે. એ કઈ સાલમાં બનાવ્યું? આ આપણે બનાવ્યું છે 82માં. 1982માં. ટ્રસ્ટનું બંધારણ ગુરુદેવે 23/12/1979માં બનાવી અને આપણે અહીંયા ભુજમાં ચેરિટી કમિશનરનો કાયદો આવ્યો એટલે એમાં 25/6/1981ના ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યું. એ 663 કચ્છ નંબરથી. બરોબર. અને 82માં મંદિર અસ્તિત્વમાં આવ્યું અને ત્યાર પછી મંદિરમાં પૂજા પાઠ આ તે બધું શરૂ થયું. હવે આ જે શરૂ થયું એમાં આજની તારીખે ટ્રસ્ટીઓમાં કે આજે મંદિરમાં ટ્રસ્ટીઓ કેટલા છે, કઈ રીતે પ્રવૃત્તિ કરે છે, કેટલો રસ લે છે, એ વિશે જરાક પ્રકાશ પાડશો? આજની તારીખે આપણા જૂના ટ્રસ્ટીમાં ગણીએ તો ચંદ્રશેખર વોરા છે. એ 98માં રિટાયર થયા ત્યારથી જોઈન્ટ થયેલા છે. એટલે ચંદ્રશેખર વોરા છે. એના પછી હું 98માં જોઈન્ટ થયેલો છું આ ટ્રસ્ટમાં. નરેન્દ્ર કે સોની. બરોબર. પછી રતિલાલ આર સીતાપરા છે, એરિગેશનમાં હતા, એમને ટ્રસ્ટી તરીકે લીધેલા છે. અને રામલાલભાઈ ઠક્કર છે, રામલાલભાઈ ઠક્કર એડવોકેટ છે. પછી બહેનોમાં સંગીતાબેન વી જોશી છે, કરે છે. અને બીજા મનોરમા ભાઈ દાવડા છે. બરોબર. એ છે. અને એક અશ્વિનસિંહ ઝાલા કરીને છે. એટલા અમારા અત્યારે 7 જણાનું ટ્રસ્ટી મંડળ અત્યારે આનું સંચાલન મંદિરનું કરે છે. મંદિર આજની તારીખે તો ઘણું ડેવલપ થઈ ગયું છે અને લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર આખા કચ્છ જિલ્લામાં કહેવાય છે ભુજનું મંદિર. એટલે હવે મંદિર વિશે તમે થોડો પ્રકાશ પાડશો કે મંદિરમાં ડેઇલી ચાલતી પ્રવૃત્તિઓ અને બીજી મંદિરમાં અઠવાડિક, માસિક, વાર્ષિક ચાલતી પ્રવૃત્તિઓ એ શું છે અને એમાં કઈ રીતે લોકો ભાગ લે છે, એટલે બીજા જે નથી આવતા અથવા જે ઘરે બેઠા છે એને ખ્યાલ આવે કે ગાયત્રી મંદિરમાં શું અત્યારે પ્રવૃત્તિઓ ચાલે છે, તો એ જરા પ્રકાશ પાડશો? ગાયત્રી શક્તિપીઠમાં 365 દિવસ દરરોજ સવારે નિત્ય યજ્ઞ થાય છે. યજ્ઞમાં આપણી પરંપરા છે સંસ્કારોની. મનુષ્ય જન્મ થાય ત્યારથી આપણી સંસ્કારોની પરંપરા છે કે બાળક પેટમાં રહે ત્યારે એને જે સંસ્કાર કરવામાં આવે છે એ ગર્ભ સંસ્કાર અથવા પુરુષવન સંસ્કાર આવે છે. પછી બાળકનો જન્મ થાય છે. બાળકનો જન્મ થાય એટલે એનું નામકરણ સંસ્કાર આવે. પછી થોડોક મોટો થાય એટલે અન્નપ્રાશન સંસ્કાર આવે 6 મહિને. એના પછી વિદ્યા શરૂ કરે, ભણવા જાય તો વિદ્યારંભ સંસ્કાર આપણે કરતા હોઈએ છીએ. પછી એનો મુંડન સંસ્કાર આવતો હોય છે, મુંડન સંસ્કાર. પછી જનોઈ સંસ્કાર આવતા હોય છે અને લગ્ન સંસ્કાર આવે છે. અને છેલ્લે જ્યારે પણ ગુજરી જાય છે માણસ ત્યારે એનો અંત્યેષ્ટિ સંસ્કાર આવે છે. એ પ્રકારના સંસ્કારો આપણે અહીંયા દરરોજ કરાવવામાં આવે છે. 365 દિવસ સતત કરાવવામાં આવે છે અને સવારે નિયમિતપણે કરવામાં આવે છે. બીજું આદર્શ લગ્ન પ્રથા છે એ મુજબના લગ્નો અહીં કને જ્યારે કોઈ પણ આવે પાર્ટી તો એને લગ્ન કરાવી આપવામાં આવે છે. અને લગ્નનો ટાઈમ અમારો ફિક્સ છે સવારે 8:30 થી 10:30. 8:30 થી 10:30 સુધી તમે લગ્ન ત્યાં કોઈ પણ આવે તો કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર અમે યોગ્ય ફી લઈને કરાવી આપીએ. અચ્છા, હવે એમાં શું સગવડ પૂરી પાડો છો અથવા શું આપો છો? સગવડમાં અમે એમ કહીએ છીએ કે અહીં વેદો જે વિધિ થાય છે ને એ વિધિ જ થાય છે. અહીંયા ચા પાણી ઢોલ ત્રણ સવારનું આપણે કાંઈ એવું રાખતા નથી. પણ વેદોક વિધિ, સપ્તપદીના ફેરા એ બધું આખી વિધિ આપણે એમને કરાવી આપીએ છીએ અને મહારાજની આપણે પૂરા પાડીએ છીએ. તમે એમને કાંઈ પણ લઈ આવવાનું હોતું નથી સિવાય કે 2 ફૂલના હાર એકબીજાને પહેરાવવા માટે. બસ બાકી પૂજા આપો અને બધું અમારે તૈયાર. અને અમારા જે ટ્રસ્ટી હોય છે એ પોતે જ સંસ્કાર કરાવે છે. બધા સંસ્કારો કરાવે છે, લગ્ન સંસ્કાર પણ કરાવે છે. એમાં કંઈ તમે ફી કે કંઈ નક્કી કર્યું છે? ફી છે અમારી 6,000 રૂપિયા ફી છે બંને પક્ષોની અને 100 રૂપિયા ફોરમના ફી છે. અચ્છા, એટલે 6,000 રૂપિયામાં તમે એમના લગ્ન સંસ્કાર પૂરા કરાવી આપો છો. અને જ્યારે દીકરીને વિદાય કરી લગ્ન કરીને ત્યારે એક સાડી એમને ભેટમાં આપી. ત્યાર પછીની પ્રવૃત્તિમાં તમે જુઓ તો આપણે નિયમિતપણે દર અઠવાડિયે
શનિવારે આયુર્વેદ દવાખાનું ફ્રી ઓફ ચલાવીએ છીએ. ચલાવો છો. રવિવારે હોમિયોપેથી દવાખાનું. અચ્છા, આયુર્વેદિક દવાખાનામાં કોણ ડૉક્ટર સેવા આપે છે? ડૉક્ટર અમિત ત્રિપાઠી સાહેબ છે. અમિત ત્રિપાઠી સાહેબ છે. અને એનો સમય શું છે? એનો 5 થી 6:30. સાંજે 5 થી 6:30. અને વિના મૂલ્યે કોઈ પણ ચાર્જ લેતા નથી. અચ્છા, અને દવા લખી આપે એ ગામમાંથી? દવા ગામની હોય તો ભલે, બાકી તો દવા અહીંથી આપીએ છીએ. અહીંથી જ આપીએ છીએ. એવી રીતે હોમિયોપેથીમાં પણ ડૉક્ટર ભૂમિબેન સોમિયા આવ્યા. આથી પહેલાં ડૉક્ટર મહેન્દ્ર શેજપાલ 2001થી સતત ગયા વર્ષ સુધી એમણે સેવા આપી. અને એનો ટાઈમ રવિવારના સવારે 10 થી 11:30. 10 થી 11:30 ત્યાં મંદિરમાં ત્યાં જ એમનો રૂમ આપ્યો છે. અને લગભગ આમ એવરેજ આમ જોઈએ તો 30 થી 40 રોજ લોકો આવે. પછી આપણે જે નટવાસ છે, આપણે ગાયત્રી મંદિરની સામે રાવલવાડીમાં છે ને, નટકોમ રહે છે. એ નટવાસમાં રહેતા છોકરાઓ અને છોકરી, નહીંતર એમાં જુઓ તો દૂષણ તો બહુ જ છે, દારૂ, તમાકુ. એ છોકરાઓને અમે અહીં કને મફત ટ્યુશન આપીએ છીએ. સાંજના શિક્ષણ આપીએ છીએ, એમને ટ્યુશન આપીએ છીએ. ભણે સ્કૂલમાં, ટ્યુશન આપીએ છીએ. આજે 11 વર્ષ થયા આ નિયમિત ચાલે છે. એટલે એમને સ્કૂલ તરફ આકર્ષણ કેમ વધે, સ્કૂલમાં નોલેજ કેમ આવે, એ જાતના એક આખી પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ કરીએ છીએ. સાથે સાથે આપણે એમને સંસ્કાર આપીએ, ગાયત્રી મંત્ર બોલતા ધાર્મિક સંસ્કારો એને આપીએ છીએ. અને એમાં આજે 11 વર્ષ થયા, છોકરીઓ ભણીને 10માં 11મું પાસ થઈ અને સારી એવી આગળ નીકળી ગઈ છે. એમાંથી છોકરાઓ તો ઢોલ વગાડતા અને કાર્યક્રમોમાં જતા હોય છે ને થોડુંક અર્થોપાર્જન કરતા થઈ ગયા છે. એ લોકો એના મા બાપોને પણ એવું સંકલ્પ લેવડાવે છે કે તમે હવે તમાકુ ન ખાઓ. પોતે તો કાંઈ લેતા જ નથી છોકરાઓ. બરાબર. અને પછી એ છોકરીઓ અમારી પાસે જે ભણી ગઈ ને, એને અમે સીવણ શીખાડીએ છીએ. અમે 9,000 રૂપિયાના એક બેન સિલાઈ માટે એ રાખેલા છે. એમની પાસે છોકરીઓ અને છોકરાઓ સિલાઈ શીખે છે. અને એમાં જે છોકરીઓ સિલાઈએ શીખી લીધું અને થોડુંક આવડતું થઈ ગયું, તો હું અને અમારા બીજા જે બેન છે એ બધા સાથે જઈ KCRCમાં ગયા હતા. કચ્છ કોમ્પ્રિહેન્સિવ રિહેબિલિટેશન સેન્ટર છે, એમાં અમે ગયા હતા. અને એમને વાત કરી કે આ લોકો સીવણ શીખ્યા છે, તો તમે કાંઈ એને સપોર્ટ કરી શકો બેકઅપ. બહુ સારો રિસ્પોન્સ આપ્યો. અને એમણે એમ કહ્યું કે તમે અહીંયા કને મોકલો, અમારી પાસે કામો છે, અમે એને કામો આપશું અને એમાંથી એનું અર્થોપાર્જન થશે. તો એવી રીતે છોકરીઓ અર્થોપાર્જન પણ કરતી થઈ ગઈ. સંસ્કારો લીધા, ભણી અને પોતાના પગ ઉપર ઊભી થાય એવા અમારા પ્રયત્નો રહ્યા. અને એમાં અમે સફળતા મેળવી છે આજે. હવે મંદિરમાં આરતી કયા સમય થાય છે? આરતી સવારે 5:45 થાય છે અને સાંજે 7 વાગે. સમય પણ શિયાળા અને ઉનાળામાં સૂરજ ઉગે ને આસમે એ પ્રમાણે થોડોક વહેલો મોડો થાય. હવે મંદિરમાં અત્યારે એના સિવાય રામ જન્મની ઉજવણી કરવામાં આવી. એવી રીતે વર્ષમાં કયા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે? વર્ષમાં અમે આમ મુખ્ય જોઈએ ને તો એક તો ગુરુ પૂર્ણિમાના અમે કરીએ છીએ. ગુરુ પૂર્ણિમા એટલે તમે થોડુંક સમજાવો કે ગુરુ પૂર્ણિમાની કઈ રીતે ઉજવણી કરો છો? વસંત પંચમીની કઈ રીતે ઉજવણી કરી, એમાં લોકો કઈ રીતે પોતા જોડાઈ શકે, એનું જરાક વિશેષ લોકોને. હવે વસંત પંચમી અમે જે ઉજવીએ છીએ ને એ રીતે ઉજવીએ છીએ કે ગુરુદેવનો આધ્યાત્મિક જન્મદિવસ. એ દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને નાની 12-14 વર્ષની ઉંમર હતા ત્યારે એમને એમના દાદા ગુરુદેવ સર્વેશ્વરાનંદજીએ એમને જે માર્ગદર્શન પૂરું પાડતું હતું. અને એ વસંત પંચમીથી કોઈ પણ નવા કાર્યો હાથ ઉપર લેતા હતા. એટલે અમે એમને વસંત પંચમીનો એક પર્વ અમે ઉજવીએ છીએ. અને સાથે ગંગા દશેરા ઉજવીએ છીએ. લોકોમાં બધા અમારા પરિજનો બધા હાજર રહે અને સાથે મળી અને આ કાર્યક્રમ કરીએ. અને એના આગળના વર્ષમાં આપણે શું નવા કાર્યક્રમો કરશું એના વિશે અમે પ્લાનિંગ કરીએ છીએ. પછી ગુરુ પૂર્ણિમાના દિવસે પણ એવી જ રીતે બધા ભેગા થઈ ગુરુ પૂજન કરીએ. ગુરુની પાદુકા અમારે ત્યાં ગુરુ વેદમૂર્તિ તવણી પંડિત રામ શર્મા આચાર્યજી અને મા ભગવતી દેવીના અસ્થિ રાખી અને પ્રખર પ્રજ્ઞા અને સજલ સદા બનાવ્યા છે. એમની સન્મુખ બેસાડી અને બધાએ જુદા જુદા આવા સંકલ્પો રહે છે કે આપણે શક્તિપીઠને કઈ રીતે આગળ વધારી શકીએ, આ વર્ષમાં આપણે શું આપણે કાર્યક્રમ કરશું, એ બધા નક્કી કરે છે. અને મોટી સંખ્યામાં બધા પરિજનો હાજરી આપે છે. એમાં કોઈ પણ રસ ધરાવતા આવી શકે છે? બધા આવી શકે. અને અમે એક બીજો એ પણ અમે કરેલું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જે કાંઈ પૈસો આવે એ ટોટલ પૈસો અમે શાંતિકુંજ હરિદ્વાર મોકલી આપીએ છીએ. એક પણ પૈસો અહીંયા અમે શક્તિપીઠમાં રાખતા નથી, કારણ કે એ ગુરુનો અંશ એટલે અમે ગુરુદેવને મોકલી આપીએ છીએ. પછી નોરતા ઉજવીએ છીએ. ચૈત્રી નોરતા, ચૈત્રી ને આસુ નોરતા. ચૈત્રી નોરતા અને આસુ નોરતામાં
અમુક પરિજનો બહેનો જે છેટેથી સવારના વહેલા આવી ન શકે તો અહીંયા કને રાતના અહીં કને સૂએ છે અને સવારે વહેલા ઉઠી અને 4:45થી જાપનો ક્રમ શરૂ થાય છે. 4:45થી 7 વાગ્યા સુધી 24,000 ગાયત્રી મંત્રનું લઘુ અનુષ્ઠાન કરે છે. એટલે રોજની 27થી 30 માળાઓ બહેનો કરે છે અને એ 7 વાગે પૂર્ણ થાય એટલે ડેઈલી યજ્ઞ થાય. એમાં આહુતિ દઈ અને બધા 8 વાગે આવી રીતે છૂટા પડે છે. બરોબર છે. અને 2 કાર્યક્રમોમાં જ્યારે એના 9 દિવસ પૂરા થાય, આજે જેમ ચૈત્રી નોરતા છે એમાં રામનવમીના અને આસુમાં વિજયાદશમના અમારા નોરતા પૂરા થાય એટલે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કરીએ અને જે અનુષ્ઠાન કરેલા બહેનો કે ભાઈઓ હોય પરિજનો એ બધા એમાં બેસે અને 2 માળાની આહુતિ આપીએ અમે. બરોબર. 2 માળાની આહુતિ આપીએ અને બધાએ સાથે મળી અને પ્રસાદ ગ્રહણ કરીએ છીએ. હવે એમાં તમે મુખ્ય યજમાન અને આવે એમાં એ કઈ રીતે તમે એડજસ્ટ કરો છો? એટલે એમાં અમે એવું છે, અમે કોઈ ચાર્જ રાખ્યો નથી. બરોબર. અત્યાર સુધી અમારી એક પરંપરા રહી છે, આપણે જોયું હશે તો, કે સંસ્કારો કરાવીએ એમાં પણ અમે નથી કહેતા કે આટલા રૂપિયા અમે લેશું, એટલે એનો પણ ચાર્જ નથી રાખ્યો. આમાં પણ અમે કોઈ ચાર્જ રાખેલો નથી, પણ અમે ક્રોનોલોજીકલ પ્રમાણે કે લાસ્ટ ટાઈમ આમને બધા અત્યારે આ જે અનુષ્ઠાન ચૈત્રી નોરતામાં કર્યું ને 92 વ્યક્તિએ કરેલું છે. અચ્છા. અનુષ્ઠાન 24,000 ગાયત્રી લઘુ અનુષ્ઠાન 92 વ્યક્તિ. બરાબર. હવે એમાંથી પછી શું કરીએ કે લાસ્ટ ટાઈમ બેસી ગયા હોય એને ડ્રોપ કરી આપે, નવાને લઈ, એમ ઓલ્ટરનેટ બધાને લેતા આવીએ ને બધાને ચાન્સ આપીએ અને બાકીનાને બાજુમાં તો બેસવા જડે. આ મુખ્ય ચોઈસ તો બરોબર છે, મુખ્ય યજમાન તરીકે આહુતિ દેવા તો બધાને મળે. એટલે જેટલાએ અનુષ્ઠાન કર્યું હોય ને જે ઈચ્છા ધરાવતા હોય એ ત્યાં આવે અને ભાગ લઈ શકે અને છેલ્લે પ્રસાદ લઈને જુદા પડો એ પ્રકારનું તમારું આયોજન હોય છે. અને પ્રસાદ પણ બધા માટે ત્યાં કને પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવે છે મંદિર તરફથી અને જે દાતા હોય એના સહયોગ. આના સિવાય મંદિરમાં અત્યારે બીજી કોઈ પ્રવૃત્તિઓ ચાલે છે બહેનો તરફથી, મહિલા મંડળ તરફથી કે બીજા તરફથી કોઈ પ્રવૃત્તિઓ? મહિલા મંડળો તરફથી તો નથી થતી, પણ એક પ્રવૃત્તિ અમારી બહુ સારી ચાલે છે કે અમે ગૃહે યજ્ઞ કરાવીએ. બરોબર છે. એટલે કોઈને પણ ગૃહે યજ્ઞ કરાવવો હોય, ઘરે સંસ્કાર કરાવવા હોય પોતાના ઘરે, તો અમારે ત્યાં અઠવાડિયા પહેલાં લખાવી દઈએ તો એના ઘરે અમારા પરિજન જઈ અને હવન કરી આપે અને જે કાંઈ સંસ્કાર હોય એ પણ કરી આપે. એના માટે પણ અમે કોઈ ચાર્જ રાખેલ નથી. યથાશક્તિ જે એમને આપવું હોય એ મંદિરને આપે, મંદિરને ડોનેશન આપે. અને અત્યાર સુધીની અમારી બીજી એક પરંપરા રહેલી છે કે ગાયત્રી શક્તિપીઠ બન્યું ત્યારથી આજ દી સુધી અમારા ગાયત્રી શક્તિપીઠમાં કોઈ દાતાની તકતી નથી. પરિજન અને જે કોઈ દાતા આવે છે એ પ્રેમથી પોતાનું લોકોના સહકારથી અને લોકોએ જ ઊભું કરેલ મંદિર, બીજા ભાષામાં આપણે કહીએ કે લોકોના સહકારથી ને લોકોએ જ ઊભું મંદિર કરેલ છે એવી ભાવના સાથે મંદિર ડેવલપ થાય છે અને લોકો મંદિર સાથે એ રીતે જોડાય છે અને મંદિર સાથે આસ્થા પણ એટલી જ ધરાવે છે. બીજા ભાષામાં આપણે કહીએ તો આસ્થાથી રોજ સવારે સાંજે સમય પ્રમાણે દર્શન કરવા આવે, પોતાના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે, એ બધું પોતાની રીતે કરે છે. અને ગુરુદેવનો એક એવો મનમાં હતું કે આપણે બધાએ બ્રાહ્મણ થવા જોઈએ, લેવતાની દેવતા થવા જોઈએ. એ એક એમનો એક હતો. અને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ ને રાષ્ટ્ર નિર્માણની ભાવના ઉપર આ સંસ્થા ચાલે છે. હવે દેવતા થાય એટલે કોઈ પાસે લેવું નહીં, પણ જે પોતાથી થઈ શકે એ કંઈક આપવું એ ભાવના સાથે. કોઈક સમયદાન આપે છે, કોઈક અંશદાન આપે છે, પોતાનો સમય આપીને કામ કરે છે, સમયદાન આપે છે, કોઈક અંશદાન આપે છે. અને બીજી એક ભાવના વયમ રાષ્ટ્રે જાગ્રયામ પુરોહિતા, એટલે કે આપણા દેશમાં બધાએ પુરોહિત થવા જોઈએ. બરોબર છે. એવી ભાવના છે. 3300 ઉપરાંતના પુસ્તકો ગુરુદેવે લખેલા છે. આપણે વાંચી ન શકીએ એટલા એમણે તો લખેલા છે. 4 વેદોનું ભાષાંતર કરેલું છે. પ્રજ્ઞા પુરાણ વધારામાં એક પ્રજ્ઞા પુરાણ રાખેલું છે. ને હમણાં એક અમે લાસ્ટ ગુરુ પૂર્ણિમાથી એક સંકલ્પ કરેલો કે દર રવિવારે કોકના ગ્રહે જઈ અને પ્રજ્ઞા પુરાણનું વાંચન કરવું. એ પણ અમારો ક્રમ સતત ચાલુ છે. આપણે મંદિર વિશે લોકોને ઘણી માહિતીઓ આપી. હવે કાંઈ ખૂટતું હોય ને તમારે કહેવાનું હોય દર્શકોને અને લોકો સુધી પહોંચાડવાનું, તો એવું કાંઈ હોય તો તમે કહી શકો છો. અમારી એ જ ભાવના છે કે આપણું જે છે ને ધર્મ અને સંસ્કૃતિ, વેદોક સંસ્કૃતિ છે આપણી. બરોબર છે. બરાબર. સનાતન ધર્મ છે આપણો. બરોબર. તો આપણે એમ જ કહીએ છીએ, અમે એમ જ કહીએ છીએ બધાને કે તમને જ્યારે સમય મળે અઠવાડિયામાં એક દિવસ પણ મંદિરે
દર્શન કરવા આવો, માતાજી પાસે શીશ નમાવો અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરો. અને અહીંયા કને જે પ્રવૃત્તિ થઈ રહી છે એમાં તમે જુઓ અને એમાં તમારાથી જો કાંઈ સમયદાન આપી શકાય તો સમયદાન આપવાની અમે વિનંતી કરીએ છીએ. કાંઈક ને આપણો કાઉન્ટર પણ ચાલે છે, ગુરુદેવના જે સાહિત્ય છે, સત્સાહિત્યનું વેચાણ પણ ચાલુ છે. દરરોજ સાંજના 5:30 થી 8 વાગ્યા સુધી કાઉન્ટરની સેવા ચાલુ છે. દર્શક મિત્રો, ગાયત્રી મંદિર વિશે સોનીભાઈએ આપણને બહુ સારી માહિતી આપી અને વાકેફ કર્યા. એ બદલ સોનીભાઈનો દર્શક મિત્રો વતી ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.